બાળકોના ફેવરિટ ટેસ્ટી અને યમ્મી ડોમિનોઝ જેવા પાસ્તા આપણે ઘરે બનાવીશું। એક પેનમાં 1 લીટર જેટલું પાણી ગરમ કરવા માટે મૂકી 2 ચમચી ઘી નાખી તેમાં 250 ગ્રામ જેટલા પેની પાસ્તા એડ કરીને બોઇલ થવા દઈશું। ત્યાં સુધીમાં થોડા વેજીટેબલ કટ કરી લઈશું। પાસ્તા બોઇલ થઈ જાય એટલે તેને જારીમાં લઈ થોડું ઠંડુ પાણી એડ કરીને છૂટા છૂટા કરી લઈશું। પેનમાં તેલ ગરમ મૂકી હિંગ નાખી બધા જ વેજીટેબલને તેમાં ફ્રાય કરી લઈશું। પછી તેમાં આદુ લસણની પેસ્ટ નાખીને થોડા એવા કૂક કરી લઈશું। એકદમ ક્રિસ્પી રાખવાના છે, સોફ્ટ નહીં। જુદી પ્લેટમાં કાઢી લઈ ફરી પાછું પેનમાં 2 ચમચી ઘી મૂકી તેમાં 2 ચમચી જેટલો મેંદાનો લોટ નાખીને શેકી લઈશું। 2 કપ દૂધ નાખીને થીક કન્સિસ્ટન્સી બનાવી લઈ પછી તેમાં બધા વેજીટેબલ નાખી મિક્સ કરી મરી પાવડર, ચીલી ફ્લેક્સ ને ઓરેગાનો ને પાસ્તા નાખીને બરાબર મિક્સ કરીશું। ઉપરથી પાસ્તાનો મસાલો, ચીઝ ખમણીશું અને થોડું બ્લેક ઓલિવ નાખી 2 મિનિટ માટે ઢાંકી દઈશું। ખોલીને ગરમા ગરમ પાસ્તા સર્વ કરીશું। ચેનલ સબસ્ક્રાઇબ કરવું ભૂલતા